ઉત્તમ કુળમાં, જ્યાં ઉત્તમ કુળ એટલે જ્યાં ભક્તિ કરવાની સુવિધા હોય, જ્યાં બધા ભક્તો હોય, ભગવાનને માનનારા હોય, એવા કુળમાં જન્મ લેવું એ કોઈ અકસ્માત નથી, એ ભગવાનની વ્યવસ્થા છે. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાને કહ્યું છે, સુચિનામ શ્રીમતામ ગેહે, જેને ગત જન્મમાં અનેક પ્રકારના ભક્તિ ને ધર્મ કર્યા હોય એને એ શ્રીમતામ ગેહે એવા ઘરે હું જન્મ આપું છું. એટલે આ ભગવાનનું આયોજન છે, અકસ્માત નથી. એમ ન માનતા કે અહીંયા જન્મ્યા તો આ કરતા હતા, ત્યાં જન્મ્યા હોત કે ના, તમે ગમે ત્યાં હોત તમે ઠાકોરજીની સેવા જ કરતા હોત, કારણ કે ઠાકોરજી તમને બનાયા છે જેના માટે. તમારું સર્જન જ એ ઉદ્દેશ્ય સાથે થયું છે, અને એટલા માટે પ્રભુ તમને એ સુવિધા કરી આપે છે. તો સત્સંગ એ સર્જન કરે છે, સમય ઉપર વિજય આપે છે. ગઈકાલે આપણે શ્રીનાથજીના ચરિત્રનું દિવ્ય દર્શન કરી રહ્યા હતા. શ્રીનાથજી બાબા ના દિવ્ય ચરિત્રો, કથાઓ તો અનેકવિધ પ્રકારના અનેક પ્રસંગોથી સમૃદ્ધ છે, પણ વચ્ચે વચ્ચે જે કાયમની વાતો છે, રોજ બરોજના જે આપણા પ્રશ્નો છે એના સમાધાનનો હું પ્રયાસ કરતો હોઉં છું. કારણ કે અમારી મોટા ભાગની મહેનત, 80% મહેનત તો આવું નથી એ સમજાવવામાં જ જાય છે. ખાલી 20% જ નવું કહી શકાય. ઘણી વાર લોકો મળે એ 10-15 બાબતોથી આખો સમાજ એટલો ભયભીત છે. એ જ અપરસ, આમ થાય કે નહીં, અહીંયા જવાય કે નહીં, અહીંયા ખવાય કે નહીં. જ્યાં સુધી આપણો ધર્મ કિચન અને બાથરૂમમાંથી બહાર નહીં આવે ને ત્યાં સુધી આપણે બધા આમાં જ અટવાયેલા રહીશું. બસ નાહવું ક્યારે, બનાવવું ક્યારે, બસ એમાં જ છે. એટલે એની મહત્તા છે, કોઈ વસ્તુની મહત્તા ન હોય એમ નથી, પણ સદાચાર હોવો જોઈએ, અત્યાચાર ન બની જાય એની સાવધાની બધાએ રાખવાની. આપણા ઘરનું વાતાવરણ બહુ સાવધાનીપૂર્વક કેળવવું, આપણી શ્રદ્ધા કોઈના અશ્રદ્ધાનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી, આપણી અપરસ કોઈના અભાવનું કારણ ન બની જાય એની સાવધાની રાખવી. કોઈ તમને અપરસમાં અડી ગયું, જઈને નહીં આવો, ખીજાવાની શું જરૂર છે? સહનશીલતા નથી તો પછી અપરસ પાડવાની બી જરૂર નથી. સૌથી પહેલા ધૈર્ય જોઈએ. એટલે આ બીજા બધા ગ્રંથો વાંચવા પહેલા વિવેક ધૈર્યાશ્રય વાંચી લો. એ જો જીવનમાં ઉતરી ગયું ને પછી કોઈ વસ્તુ નડતર રૂપ નહીં થાય. વૈષ્ણવનો શું વિવેક છે, કેવા અદ્ભુત મહાપ્રભુજી. ખરેખર દરેક વૈષ્ણવે સેવા પધરાવતા પહેલા યા ઘરમાં ભક્તિનો પ્રારંભ કરતા પહેલા એકવાર વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ જરૂર વાંચો. મારા જીવનમાં વૈષ્ણવી વિવેકે પ્રવેશ કર્યો છે, મારા સ્વભાવમાં ધૈર્ય છે, મને ભગવદ આશ્રય સિદ્ધ થયો છે. જો વિવેક ધૈર્યાશ્રય ગ્રંથ હૃદયારૂઢ થઈ જાય તો આ સંસારની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સંજોગો તમારું ચિત્ત ભગવાનમાંથી વિચલિત નહીં કરી શકે. જો આ એક ગ્રંથ આત્મસાત કરી લો, વિચલિત કોઈ વસ્તુ વ્યક્તિ નથી કરતા, આપણું મન એને પકડે છે. અપરસમાં આપણી અપરસ છવાઈ કેમ? કોઈ અડ્યો એટલા માટે નહીં, કોઈ અડ્યો એ ખબર પડી એટલા માટે. અરે તું તો ઠાકોરજીની સેવામાં હતો, તને કેમ ખબર પડી કે આડી ગયો? તારું મન ઠાકોરજીથી છોડીને પેલામાં ગયું એટલે જ કદાચ તો છવાઈ ગયો. એટલે આ દૂર જા, અડતો નહીં, પેલો કરતો નહીં. ઘણી વાર અમારી પાસે પણ લાવે તો સૌથી પહેલા બ્રીફ કરે, જો અડતો નહીં હોય તમે જરા દૂર જ રહેજો. કાયમ થોડી અપ્રસમાં હોય, કોઈ સન્મુખ હોય ત્યારે બધું બરાબર છે. અમુક વ્યવહાર, અમુક વિવેક બધાએ શીખવાની જરૂર છે. પ્રભુ પાસે જઈએ કે ગુરુ પાસે જ્યારે યુવાનોને લઈ જતા હોઈએ ત્યારે કેવું બ્રીફ એમને કરવું જોઈએ, કઈ રીતે એને સમજાવવું જોઈએ. આપણે એટલું નેગેટિવલી ઘણી વાર સમજાવતા હોઈએ છીએ. સીધા ગુરુ દેખાય એટલે આ પૈસા ત્યાં મૂકજે. પેલાને એમ થાય કે આ ક્યાં શું પૈસા મૂકવા આવ્યો છો? કોઈ વાત નહીં, કોઈ સમજ નહીં. અને સીધું જ્યારે આ બધું કરાવવા જઈએ છીએ ત્યારે બહુ નેગેટિવ ઇફેક્ટ યુવાનોમાં આવે છે. અને એટલા માટે ધર્મ શીખવાડીએ, પણ એ શીખવાડીએ છીએ એટલા ખરાબ રીતે આપણે કે એ જ અભાવનું કારણ, આપણું શિક્ષણ જ અભાવનું કારણ થઈ જાય છે. અને શીખવાડવાની રીત બરાબર નથી હોતી. અને એટલા માટે આપણે બધાએ વિવેક શીખવા જોઈએ છે. કઈ વાત યુવાનો બેઠા હોય ત્યારે કરાય, ક્યારે ન કરાય. ઘરમાં યુવાનો સાથે બેઠા હોય સોફામાં અને હવેલીથી આવી ગઈ, અરે હવેલીમાં તો એવું જો ને પેલા આગળ જવા દીધો, મને જવા ના દીધો ને આવા ધક્કા વાગ્યા ને આજે તો થાકી ગયો. પેલાને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં. આવી વાત એને કરે, એની સામે આ રીતે કરે. હજી કુમળું છાડ છે, એનો તો ઉત્સાહ વધે કે આજે તો એવા સુંદર શ્રીનાથજી બાબા લાગતા હતા, જાણે મને જોઈને મલકાતા હોય એવા સુંદર લાગતા હતા. આજે તો એમના આશીર્વાદ આપણને મળ્યા એટલે પ્રભુની કૃપાથી આજે બધું સારું. આવી વાત કરાય. કોઈ નવો યુવાન બેઠો છે જે હજી ધર્મ માર્ગને જાણતો નથી,
ઘણીવાર આપણી જ વાતો એમાં શ્રદ્ધાનું કારણ પેદા કરી દેતી હોય છે, અને એટલા માટે ખૂબ વિવેકની જરૂર છે. જે વાત આપણે ચર્ચા કરી રહ્યા છે, શ્રીનાથજી બાબાની આ દિવ્ય ગાથા શ્રવણ કરવા માત્રથી આપણા મનને પવિત્ર કરનારી છે. શ્રીનાથજીના ચરિત્રની જો કથાને આગળ વધારું, કુમનદાસજીને એકવાર શ્રીનાથજી બોલાવ્યા અને કહ્યું, કુમન, બે વસ્તુની મને તકલીફ છે. કહ્યું, પ્રભુ શું? એક તો મારી સેવામાં જે આ બંગાળી રાખ્યા છે એ પૂર્ણ મારામાં નિષ્ઠા રાખતા નથી, અને મને જે ભેટ આવે બધા પોતે પોતાને ત્યાં લઈ જાય છે. એટલે સૌથી પહેલા અમને કાઢીને મારી કોઈ વ્યવસ્થા કરાવો. અને બીજું, માધવાનંદજી મારી રામદાસ પછી માધવાનંદજીની સેવા મળી, જે મહાપ્રભુના ગુરુ હતા અને વ્રજમાં રહેતા વિદ્યાગુરુ. અને માધવાનંદજી સેવા કરી રહ્યા છે શ્રીનાથજી. ઠાકોરજીએ કહ્યું કે છે એમની ભાવના બહુ ઉત્તમ, ખૂબ સુંદર, પણ એમને મુકુટ કાચના શિંગાર બહુ ગમે. એટલે કોઈ પણ ઉત્સવ આવે એટલે સીધા મુકુટ કાચની ધરાવે, બીજા કોઈ શિંગાર જ નથી ધરતા. અને બીજી વાત એ કે એમને ચંદન દક્ષિણના છે એટલે ચંદનને બહુ એમને પ્રિય છે. એટલે રોજ ચંદન ઘસી ઘસીને મારા આખા શરીરમાં લેપ કરી દે છે. ઉષ્ણકાલ હોય ત્યાં સુધી તો ઠીક છે, હવે તો શીતકાલમાં ચંદન લગાવે છે. હવે કંઈક ઉપાય કરો કે મારી સેવા સુઘડતાથી ને સુંદરતાથી થાય, મહાપ્રભુજીની પ્રણાલિકા પ્રમાણે થાય. ગઈકાલે જે હું ચર્ચા કરતો હતો, ભલે ઉત્તમ ભાવ હોય પણ ઉત્તમ વ્યવહાર, ઉત્તમ પક્ષ, અભિવ્યક્તિ પણ ઉત્તમ હોવી જ જોઈએ. નબળું ન વિચારો કે મને આવું આવડે એટલે હું આવું જ કરું, મને આવું ગાતા ફાવે એટલે હું આ જ ગાઉં. ઠાકોરજીને શું ગમે છે? એને અષ્ટસખાની વાણી ગમે છે તો લાવો હું એ ગાવાનો પ્રયાસ કરીશ. ગાતા નથી આવડતું તો પેલા વાંચીશ, વાંચતા વાંચતા ગાતાય થઈ જશે. પણ પ્રભુને ગમે એ રીતે મારે સેવા કરવી છે. આ જો ભાવના રહેશે તો ઉત્તમતા તરફ આપણી યાત્રા પ્રયાણ થવા લાગશે. અને એટલા માટે દરેક વૈષ્ણવે મહાપ્રભુજીની રીત અને પ્રીતને જાણવી. આપણી રીતની પરંપરા શું છે, પ્રણાલિકા શું છે, મંગળાથી શયન સુધીનો ભાવ શું છે, આખું ઠાકોરજીનું ડેલી રૂટીન છે. મંગળાથી શયન કે સવારે ઠાકોરજી જાગે અને રાતના પોઢે ત્યાં સુધીના અષ્ટયામનો આખો એક ક્રમ. જ્યારે જાગે ત્યારે મંગળા થાય, અને મંગલમુખી અને સદા સુખી. મંગળાના ગ્રુપના બધા જુદા જુદા ઘણા છે અહીંયા કથામાં, બંગલામાં બધા ભેગા. અને એ વાત છે, મંગલા શ્રીનાથજી અને શયન ગિરિરાજજી, આ બંનેના દર્શન કરવાનો એક અલૌકિક આનંદ હોય છે. મંગળા કરવી હોય તો શ્રીનાથજી, એ મંગલા સમયના શ્રીનાથજી બાબા એવા સુંદર લાગે. અને એ જ રીતે શયન સમયે ગિરિરાજ બાબાના મુખારવિંદના દર્શન કરો, જાણે એમ લાગે સાક્ષાત શ્રીનાથજી આવીને ઠાડા થઈ ગયા. આ બંનેની ઝાંખી કરવાનો એક આનંદ જ જુદો છે. મંગળા થાય અને પછી સ્નાન કરાવીને શિંગાર, ઠાકોરજીને છાક બાંધી દે, વનમાં જઈને આરોગે રાજભોગ, પછી પોઢી જાય એટલે નવસર, જાગવાનો સમય થાય એટલે ઉત્થાપન, ગોકુલ પાછા આવવાનો સમય થાય તો સંધ્યા ભોગ સંધ્યા, અને નંદાલયમાં પાછા આવે શયન ભોગ આરોગે ને પોઢે. સવારથી સાંજ સુધીનું જે ઠાકોરજીનું ડેલી રૂટીન છે, અને એની ભાવના આપણે અષ્ટયામની સેવામાં કરીએ છીએ. આપણે જે કલાક કે અડધો કલાક કે 2 કલાક કરીએ છીએ, કરતા ભલે કલાક જ હોય, પણ અષ્ટયામની ભાવના કરવી. લીલા સર્વા ક્રમાગતા, શિક્ષાપત્રમાં પણ હરિરાયજી આજ્ઞા કરે છે, ક્રમ પ્રમાણે ભાવના કરવી. ભલે કરો છો કલાક 2 કલાક, પણ મંગળાનો ભાવ કરો, શિંગારનો ભાવ કરો, રાજભોગનો ભાવ કરો, ધરતા હોય ભલે સૂકો મેવો મિશ્રી, પણ ભાવના કરવી, શયનનો ભાવ કરીએ. આપણે ત્યાં આ જ સાધના છે ને આ જ ફલ છે. આ કરતા 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 કોઈ ક્ષણે પ્રભુ પ્રસન્ન થઈ આપણને વ્રજભક્તોનો આનંદ અનુભવ કરાવી દે. કારણ કે આ પ્રક્રિયા તો વ્રજભક્તોની છે. કારણ કે ઘણી વાર કરેલી પ્રવૃત્તિઓ ધીરે ધીરે પ્રકૃતિ બની જતી હોય છે, અને કરતા કરતા વ્રજભક્તોના ભાવનો અહેસાસ શ્રી ઠાકોરજીની કૃપાથી આપણને થશે. કારણ કે આપણા ત્યાં ભગવાનની પ્રાપ્તિ એ ભક્તિ માર્ગનું ફલ નથી. ભગવાન મળી જવા, ભગવાન મળી જાય, જેને પૂછો શેના માટે ભગવાન મેળવવા, તો ભગવાન તો કંસને મળ્યા હતા અને રાવણને મળ્યા હતા, શિશુપાલને મળ્યા હતા. ભગવાનને જોઈને આનંદ આવ્યો, શિશુપાલને તો ગાળો યાદ આવ્યો, કંસને વેર યાદ આવ્યું, રાવણને મારવાની ઈચ્છા થઈ. એટલે ભગવાન મળી જવા એ બહુ મોટી ઘટના નથી, મોટી ઘટના તો ભાવ મળવો છે. વ્રજભક્તોનો ભાવ એ આપણું લક્ષ્ય છે, એ આપણું ફલ છે. એટલે હંમેશા પાઠ કરો, માળા કરો, ભગવાન મેળવવા નહીં, ભાવ મેળવવા માટે. કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો,
ભાવ નથી એટલે જ ભગવાન શાંત લાગે છે. ચમત્કાર આપણે સામે જોતો કે અહીંયા કંઈક ચમત્કાર ઠાકોરજીમાં તો ચમત્કાર તો આપણી ભીતર કરવાનો છે. જે દિવસે આપણી ગોદ યશોદાની ગોદ ઠાકોરજીને લાગશે ને તો સિંહાસનમાંથી કૂદકો મારી આપણી ગોદમાં આવીને બિરાજી જશે. એને તો સિંહાસન ગમતું જ નથી. આપણા તો સેવ્ય કોણ છે? યશોદોત્સંગ લાલી, યશોદાજીની ઉત્સંગમાં ખેલનારા, ગોદમાં ખેલનારા એવા લાલન. એટલે એમને તો ગોદની જ આદત છે. સિંહાસનની આદત તો આપણે પાડી છે, કારણ કે આપણો ખોળો યશોદાનો ખોળો નથી બનતો. જે ક્ષણે આપણી ગોદ યશોદાની ગોદ બનશે ત્યારે પ્રભુ કૂદકો મારીને ગોદમાં આવીને બિરાજી જશે. એટલે હવેથી આપણી ભક્તિનું લક્ષ્ય ઠાકોરજી પાસે પણ જાઓ તો એમની પાસે પણ ભાવ જ માંગો. પ્રભુ ભાવ, કારણ કે જે ક્ષણે ભાવથી સમૃદ્ધ થઈ જશો બધું જ પ્રગટ થવા લાગશે, બધું જ દેખાવા લાગશે, બધું જ અનુભૂત થવા લાગશે. માધવાનંદજી રોજ ચંદન લેપ કરે છે. ઠાકોરજીએ કહ્યું કે કુંભન હું કંઈક યુક્તિ કરું છું કે એ સેવા છોડીને બીજે ક્યાંક સેવામાં જાય. એટલે માધવાનંદજી આજે પાછો સુંદર ચંદન ઘોટી કટોરામાં ભેગો કરી અને ઠાકોરજી પાસે આવ્યા. ઠાકોરજીને થયું કે પાછું ચંદન, કઈક યુક્તિ કરવી પડશે. એટલે માધવાનંદજીને કહેવા લાગ્યા, માધવાનંદજી ખરેખર તમે આ બધી સેવા કરો છો એટલી ઉત્તમ, અને એમાં પણ ચંદનનો જે તમે લેપ કરો છો એટલો આનંદ આવે, એવી આનંદ થઈ જાય. જ્યાં ચંદન તમે અડાડો આમ શીતળતા મને થઈ જાય. ખરેખર તમારા હાથે ચંદન લગાડવાનો જે આનંદ છે એવો આનંદ તો કસામાં મને નથી આવે. માધવાનંદજી પ્રસન્ન થઈ ગયા. વાહ વાહ, મારી સેવા ઠાકોરજી બહુ પ્રેમથી સ્વીકારે. પણ પ્રભુએ કહ્યું કે આ ચંદનની સેવા તમારી ઉત્તમ છે, પણ માધવાનંદજી આનંદ તો મને ત્યારે થાય કે તમને ચંદન આટલું ગમે છે. મારી ઈચ્છા એવી છે કે આ સાધારણ ચંદન નહીં, તમે દક્ષિણમાં મલિયાગીરી પર્વત પર જાઓ અને ત્યાં બહુ ઉત્તમમાં ઉત્તમ ચંદન મળે છે. ત્યાંથી ચંદનનું લાકડું લાવ અને પછી ઘસીને મને લગાવો, પછી જે આનંદ આવે ખરેખર અદભુત થઈ. આ માધવાનંદજી ભોળા ઠાકોરજીની વાતમાં આવી ગયા કે ઠાકોરજીને આટલું ગમે છે તો ચોક્કસ પ્રભુ મલિયાગીરી પર્વત પર જાઓ. અને ત્યાંથી સેવા છોડીને ચાલ્યા અને રામદાસ ચાચોરા તૈયાર જ હતા, સેવામાં રહી ગયા અને મલિયાગીરી પર્વત પર આવ્યા માધવાનંદજી. અને ત્યાં ચંદનના લાકડા ઉત્તમમાં ઉત્તમ શોધવા લાગ્યા. અને ત્યાં પ્રભુએ જતાવ્યું કે હવે માધવાનંદજી આપ, મારું દક્ષિણમાં બીજું એક સ્વરૂપ છે, હેમ ગોપાલ છે. આપણે આજે પણ મૈસૂરમાં જઈએ ને મહાપ્રભુજીની બેઠકજી પણ ઉટીથી મૈસૂર રોડ પર જાઓ અને ત્યાં હેમ ગોપાલજી એ મારું જ સ્વરૂપ છે એમ કરો. એ ત્યાં મલિયાગીરી પર્વત પર બિરાજે છે, એમને નિત્ય ચંદનનો લેપ કરીને આપ ધરાવો. માધવાનંદજી ત્યાં જ રહી ગયા અને અહીંયા ઠાકોરજીને રામદાસ સાચોરા સ્વયં મહાપ્રભુજીની કૃપા જેમના ઉપર થઈ હતી અને સેવાક્રમ ભગવદી વૈષ્ણવ પાસે શીખ્યા હતા એ ભગવત સેવામાં આવી. હવે બંગાળીઓ જે સેવા કરી રહ્યા છે એમને કઈ રીતે દૂર કરવા? કૃષ્ણદાસ અધિકારીને પ્રેરણા આપી છે અને બધાને ભેગા કર્યા. એટલામાં ઝૂંપડામાં આગ લાગી. કૃષ્ણદાસ અધિકારી કહ્યું હમણાં સેવામાં જાઓ. અરે અમારા ઘર બળી રહ્યા છે, અમે ક્યાં સેવામાં જઈશું? જો નહીં જાઓ તો બધાને કામમાંથી કાઢી મૂકીશું. અને એ લોકો ભલે કામમાંથી છૂટી, અમે તો જઈએ ઘર બચાવવા. અને જ્યાં દોડ્યા એ લોકો તો નીકળ્યા અને અહીંયા બધા જ સાચોરા બ્રાહ્મણને ઠાકોરજીની સેવામાં રાખી દીધા. પ્રભુના સુખનો વિચાર કૃષ્ણદાસ અધિકારીએ જે રીતે કર્યો, ઉત્તમ રીતે સમગ્ર વ્યવસ્થા ઠાકોરજીની નિર્માણ કરી. મહાપ્રભુજીની આજ્ઞા એમને મળી હતી. આગળ રામદાસ સાચોરા સુંદર રીતે ભગવત સેવા કરવા લાગ્યા. પદ્મનાભદાસજીએ તેમને સમસ્ત ગ્રંથો ભણાવ્યા છે. અને હવે તો ગુસાઈજીના માથે શ્રીનાથજી બાબા બિરાજે છે. ગુસાઈજી સ્વયં ગોકુલમાં બિરાજતા અને નિત્ય જતીપુરા પધારતા શ્રીનાથજીની સેવામાં. રોજનો ક્રમ. તો કહ્યું કે નવનીત પ્રિયાજીને લઈને ત્યાં કેમ નથી રહેતા? ભાવ એ કર્યો કે નવનીત પ્રિયાજીની સંયોગની સેવા થતી હોય ત્યારે શ્રીજીનો વિપ્રયોગ કરે અને શ્રીજીની સેવામાં હોય ત્યારે નવનીત પ્રિયાજીનો વિપ્રયોગ કરે. આમ સંયોગ અને વિપ્રયોગ બંને રસનો અનુભવ ગુસાઈજી કરે છે. રોજ નવનીત પ્રિયાજીનો રાજભોગ આદિ ધરી અને નિત્ય ઠાકોરજીના વસ્ત્ર, શૃંગાર, ફૂલ, માલા આદિ લઈ અને રોજ અશ્વ પર સવાર થઈ ગુસાઈજી પ્રભુ ચરણ જતીપુરા પધારે અને શ્રીનાથજી બાબા ત્યાં પ્રતીક્ષા કરતા. રોજનો આ ક્રમ થયો. એકવાર ગુસાઈજી બેઠકમાં બિરાજ્યા હતા. મથુરાનો પ્રસિદ્ધ ચોબે ઉદ્દંડી અને એનું નામ છીતુ ચોબે. જે પણ સંત મહાત્માઓ ગામમાં આવે એટલે એને કઈ ને કંઈક ઉત્પાદ કરીને એમને હેરાન કરે અને એ લોકો ગામ છોડીને ભાગી જાય. અને આ છીતુ ચોબેને સમાચાર ગુસાઈજીના મળ્યા.
કે ગોકુલમાં કોઈ મહાત્મા છે ને એમની પ્રસિદ્ધિ એવી ફેલાઈ છે, એમની જોડે તો સાક્ષાત ઠાકોરજી વાત કરે છે, અને એક વાર જે એમની પાસે જાય, ખબર નહીં એ શું તંત્ર મંત્ર જાણે છે, એમનો જ થઈને રહી જાય છે. સીતુએ કહ્યું, અચ્છા લાવ હું પરીક્ષા કરીશ. 4-5 મિત્રોને ભેગા કર્યા, એક ખોટો નારિયેળ લીધો અને ખોટો રૂપિયો લીધો, અને ખોટું નારિયેળ ને ખોટો રૂપિયો લઈ ગુસાઈજી બેઠકમાં બિરાજેલા છે, આસપાસ વૈષ્ણવ ઉભા છે, અને દ્વાર પર આવીને ઉભો રહ્યો ચિતુ ચોબે. અને જ્યાં ચિતુ ચોબે દ્વાર પર આવ્યો, ગુસાઈજી બોલ્યા, આવો ચિત સ્વામી, ભીતર આવો. ડરી ગયો ચિતુ ચોબે. અરે આમને તો મારું નામ ખબર છે, અને જો મારું નામ ખબર છે તો મારા કામે આમને ખબર હશે, શું કરું? ગભરાઈ ગયા. ખોટો નારિયેળ છુપાવી દીધો. ભીતર આવે તો ખરા. ગુસાઈજીએ કહ્યું, અમારી ભેટ તો આપો. અને ખોટો નારિયેળ ને ખોટો રૂપિયો ગુસાઈજી આગળ ધર્યો, અને ગુસાઈજીએ નારિયેળ હાથમાં લીધું, જ્યાં પછાડ્યું, જલની ધારા વહેવા લાગી. અને જ્યાં એ જોયું કે આ તો ખોટા ને સાચા કરનારા ગુરુ છે, હું આમની પરીક્ષા કરવા માટે આવ્યો. રૂપિયો જઈને બજારમાં ચલાવ્યો ઠાકોરજી માટે. ચિત સ્વામીને ગુસાઈજીનો આ પ્રભાવ જોતા જ અલૌકિક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે ગુસાઈજીના દર્શન થયા. અહેસાસ થયો, કર્યું આમને છેતરવા આવ્યો. અને ગામનો આ ઉદંડી ચિતુ ચોબે ગુસાઈજીના શરણે આવતા ચિત સ્વામી બની ગયા. પદ ગાયું, ભઈ અબ ગિરધર સો પહેચાન. અને કેવલ કીર્તનિયા જ અષ્ટ સખા નથી, કોઈ આજ સમયના ગુસાઈજી મહાપ્રભુના સેવક રૂપે સખા નથી. મૂળ સારસ્વતની કલ્પની લીલામાં પણ આ 8 સખાઓ છે. વિશાળ શ્રીદામા, અને એ જ આ અષ્ટ સખા રૂપે ફરી શ્રીનાથજીના ચરિત્રમાં પ્રગટ થયા. તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચો તો દરેકનું એક લીલામાં સખી રૂપ જોવામાં આવે, પણ અષ્ટ સખાઓના બે સ્વરૂપ માનવામાં આવે, સખા રૂપ અને સખી રૂપ. કારણ દિવસ અને રાત્રિ બંને લીલાનો અનુભવ એમણે કરેલો છે. દિવસમાં સખાઓ સાથે હોય તો સખીઓ ગાતા હોય, રાત્રિમાં સખીઓ સાથે હોય તો સખાઓ ગાતા હોય. એટલે દિવસ અને રાત્રિ બંને લીલાનો અનુભવ છે, અને એટલા માટે અષ્ટ સખાઓના બે સ્વરૂપ છે. આ બધા જ સારસ્વત કલ્પના પ્રભુના સખા છે. ભાગવતજીમાં પણ સખીઓના નામ નથી, પણ સખાઓના નામ છે, ગોપોના નામ છે. ગોપોની પણ ભક્તિ બહુ વિશેષ છે, એમને પણ વેદ રૂપ માનવામાં આવ્યા છે. સગો ગોપાલ લકોચ્યુત, ગાયો અને ગોપોની સાથે પ્રભુ જ્યારે પધારે છે ત્યારે આ ગોપોનું પણ વર્ણન શ્રી મહાપ્રભુજી આદિ બહુ સુંદર રીતે સમજાવે છે. તો અષ્ટ સખાઓમાંના આ ચિત સ્વામી થયા, અને કેટલા અનુભવ ચિત સ્વામી પર, કેવી કૃપા ગુસાઈજી ચરણ થઈ કે પ્રિય નવનીત પારને ઝૂલે શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે. કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતરી ઝુલાવે. ક્યારેક સાથે ઝૂલતા દેખાયા, ક્યારેક ઝુલાવતા દેખાયા. બધા જ ભાવોનો અનુભવ ચિત સ્વામીને થયો છે. અને ગુસાઈજીની કૃપા થઈ, અને એટલા માટે કપટમાં ફસાયેલા કૃષ્ણમાં આવી ગયા, કૃષ્ણમાં આવીને અટકી ગયા. આ તો કૃપા છે જે કાળ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરીને જે થાય એને જ કૃપા કહેવાય. 3 બંધન દરેકને છે, કાળ, કર્મ અને સ્વભાવ. આ બંધનમાંથી જીવ પોતે મુક્ત થઈ શકતો નથી. કોઈ મહત્પુરુષની, કોઈ ગુરુ પુરુષની કૃપા થાય ત્યારે જ આ 3 બંધન છૂટી શકે છે. એટલે જ ગોપાલદાસજી ગુસાઈજીની સામે 9 વર્ષના ગોપાલદાસ ચરબી તાંબુલ આપ્યું, બોલવા માટે વાણી મૂંગા છે, ગુંગા છે, પણ કેવી કૃપાથી 9 આખ્યાન ગાઈ દીધા. ચિત સ્વામી ચિતુ ચોબે ઉદંડી છે, છેતરનારા છે, પણ ગુરુ કૃપા શું કાર્ય કરે છે પ્રગટ પ્રમાણ અહીંયા બતાવે. અને ગુરુની કૃપા થઈ તો સહજમાં સ્ફુરિત હોત સબ જ્ઞાન. શ્રી વલ્લભ પદ વંદો સદા, સરસ હોત સબ જ્ઞાન, રસિક રટત આનંદ સો, કરત સુધા રસપાન. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા તમે 84-252 જુઓ, કેવા જીવો છે, અને કેવી કૃપા. આ જ નેત્રોથી સાક્ષાત ભગવત દર્શન કરાવ્યા છે. અનેક જીવોની જુઓ. ગુસાઈજીની દક્ષિણની પ્રસંગ આવે કે દક્ષિણમાં મહા ગુસાઈજી પધાર્યા છે. એક યુવાન ગુસાઈજીનો સેવક થયો, અને ગુસાઈજી આવનીની લીલાનું વર્ણન કરી રહ્યા હતા. ભાગવતજી પર ઠાકોરજીના ચરિત્રનું ગાન કરતા કરતા ગુસાઈજી એટલું સુંદર વર્ણન કર્યું કે જ્યારે સંધ્યાકાલનો સમય થાય, ફરી ગોકુલ તરફ આવવાનો સમય થાય, ત્યારે ઠાકોરજી કદંબના વૃક્ષ ઉપર ચડી જાય. દૂર વનમાં ચરતી ગાયોને બોલાવવા માટે કદંબના વૃક્ષ ઉપર ચડી પ્રભુ અધર પર વેણુને પધરાવીને વેણુના સ્વર ભરે છે.
અને વેણુનો નાદ આખા બ્રજમાં વ્યાપી જાય છે. અને જ્યાં વેણુનો નાદ પહોંચે ગાયોના કાન ઊંચા થઈ જાય. અરે ઘરે જવાનો સમય થઈ ગયો છે. દોડતી ભાગતી ગાયો ઠાકોરજીને કુંડાળે વળી જાય અને ઠાકોરજી નીચે ઉતરી ગાયોને હિયો હિયો હટક કરતા કરતા ગાયોના વૃંદને લઈને પાછા ગોકુળ તરફ આવે. આગે ગાય પાછે ગાય હિત ગાય ઉત ગાય. મોટી મોટી નંદ બાબાની ધોળી ગાયો અને વચવા લહેરા ઠાકોરજી ક્યારેક વેત્રને ગોળ ગોળ ફેરવતા જાય, ક્યારેક નોંધણું માથે બાંધી લે, ક્યારેક સીધામાના કંધા પર હાથ રાખે અને ખેલ કરતા કરતા ગાયોના વૃંદને લઈને ગોકુળ પર આવે છે. ગોરજથી મંડિત આખું શ્રીઅંગ થયું હોય, કેશ વિખરાયેલા હોય અને ત્યારે પ્રભુની શોભા અદ્ભુત લાગે છે. જ્યારે આવું વર્ણન કર્યું અને એક યુવાન બેઠો અવાક બની અને રસપાન કરતો રહ્યો. કથા પૂરી થઈ એટલે આવે ગુસાઈની પાસે, વિનંતી કરી કે જયરાજ, આ લીલા આજે પણ થાય છે? શું આ દર્શન આજે પણ થઈ શકે? હા, આ તો નિત્યની લીલા છે. ઠાકોરજી રોજ સાંજના સમયે વૃંદાવનથી ગોકુલ પધારે છે. તો શું મને દર્શન થાય? હા, તને દર્શન થઈ શકે, કારણ કે આ તો નિત્ય લીલા છે. અને જ્યાં ગુસાઈજીએ કહ્યું કે તને દર્શન થઈ શકે, સીધો ગયો બ્રજમાં, ગોકુલના પાદરે જઈને બેસી ગયો. સવારથી બેઠો રાહ જુએ ક્યારે સાંજ પડે અને ઠાકોરજી વનમાંથી ગાયોને લઈને આવે. ભૂખ્યો તરસ્યો, મનમાં એક જ હટ છે, એક જ જીદ છે, મારે તો ઠાકોરજીની આવની લીલાના દર્શન કરવા છે. સાંજ પડી ગઈ, રાત થઈ ગઈ, બીજા દિવસની સવાર, બીજા દિવસની સાંજ, અને ટગર વન તરફ દૃષ્ટિ કરીને જોયા કરે. ત્રીજો દિવસ ભૂખ્યો તરસ્યો, 3 દિવસ થયા છે અને હવે ઠાકોરજી વિચાર કરે, આ ભોળો ગુસાઈજીનો સેવક, એને તો પૂછ્યું આજે લીલા થાય, અને ગુસાઈજી કહ્યું હા લીલા થાય, દર્શન થાય. વાંક ગુસાઈજીનો નથી, વાંક આનો નથી, પણ જો મેં દર્શન ન કરાવ્યા તો મારો વાંક ચોક્કસ. ત્રીજા દિવસની સાંજ પડવા આવી છે. હૃદયમાં તાપ ઉત્કટ થયો કે પ્રભુ શું દર્શનનો અધિકારી નથી? જો રોજ આ લીલા થતી હોય તો મને કેમ નહીં? ગુસાઈજીએ જ્યારે કહ્યું કે આ દર્શન થશે, મનમાં વિશ્વાસ લઈને આવ્યો છું કે પ્રભુ આ લીલાના આપ મને દર્શન કરાવશો. એવો તાપ થયો કે જો આજે દર્શન નહીં થાય તો પ્રાણોના ત્યાગ કરી દઈશ. અને એટલામાં તો દૂરથી વેણુનો સ્વર સંભળાયો. કાન ઊંચા થઈ ગયા. અરે આ તો એ જ વેણુ એવી જ વાગી રહી છે જેનું વર્ણન ગુસાઈજીએ કર્યું. દૂરથી ઊંચી આવતી ગાયોના ગળામાં બાંધેલી સોનાની ઘંટડીના સ્વર ભરાવા લાગ્યા. ટન 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 રહીને અવાજ આવવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ઊભો થઈ ગયો. અરે જીવી ગાયોના વર્ણન ગુસાઈજીએ કર્યા હતા, આ તો એવી જ નંદાલયની ગાયો. તો શું મધ્યમાં ઠાકોરજી હશે? અને જ્યાં ગાયો ખસી ત્યાં સુંદર વેણુના સ્વર ભરતા ઠાકોરજીના દર્શન. એ જ ઘુંઘરાળા કેશ, એ જ ગોરજથી મંડિત શ્રીઅંગ, કમળની પાંખડીઓ જેવા મોટા મોટા નેત્રો, નીલ મણીનો પ્રકાશ જેના શ્રીઅંગના રોમ રોમમાં પ્રકાશિત થઈ રહ્યો હોય એવું સુંદર સ્વરૂપ પ્રભુ. અને ગાયોને હિયો હિયો કરતા ગાયોને ચરાવતા પ્રભુ ભીતર પ્રવેશ કરે છે. આ ઉભો જુએ છે, ગાયો જઈ રહી છે. પ્રભુ 4 ડગલા આગળ ચાલ્યા ને ઉભા રહ્યા. પાછળ વળીને જોયું, બોલ્યા તો ગુસાઈજી કો સેવક હે ને? हाँ जयराज, गुसाई जी को सेवक. क्यों यहाँ खड़ो है? प्रभु आपनी आ લીલાના દર્શન કરવા ઉભો છું. ગુસાઈજીએ કહ્યું હતું કે હા તને દર્શન થશે. અને જુઓ ગુસાઈજીની વાણીનો પ્રતાપ, મારા પ્રગટ નેત્રોથી આપના દર્શન કરી રહ્યો છું. અને ત્યારે પ્રભુએ કહ્યું કે ગુસાઈજીનો સેવક છે તો ઉભો છે કેમ? ચાલ મારી સાથે. હાથ પકડીને ઠાકોરજી સદૈવ નિત્ય લીલામાં લઈ ગયા. આવા તો અનેક પ્રસંગો 84-252 માં તમે જુઓ. ગુરુની કૃપા થાય તો શું અસંભવ છે? સહજમાં નૈનન પ્રગટ લીલા વિહાર. કેટલા પ્રસંગોમાં ગુસાઈજી અને મહાપ્રભુજી બીજા કોઈ ચમત્કાર નથી કર્યા. એમણે તો સૌથી મોટો ચમત્કાર એ કર્યો કે આ સાધારણ તુચ્છ જીવને પ્રભુ સાથે એનો હસ્તમેળાપ કરાવી દીધો છે. દહી સોંપત શ્રી ગોવર્ધન નાથે એનો હાથ પકડીને શ્રીનાથજીના હાથમાં આપી દીધો, એનું બ્રહ્મ સંબંધ કરાવી દીધો.